જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા જન સેવા પ્રભુ સેવા અને કોમી એકતાની ભાઈચારા સાથે બનાસકાંઠા જિલ્લામાં સેવા કાર્ય કરી રહ્યા છે તે સરાહનીય છે। જ્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા મૂંગા પક્ષીઓને કાળઝાળ ગરમીમાં પીવા પાણી મળી રહે તે માટે કુંડાનું વિતરણ તેમજ લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ઠંડી છાશનું વિતરણ, રક્તદાન કેમ્પ, ભાદરવી પૂનમના મહામેળામાં કેમ્પ તેમજ ભૂખ્યાને ભોજન આપી માનવતા દાખવી રહ્યા છે। જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકોને નત નવી બીમારીઓ થતી હોય છે, ત્યારે બ્લડની જરૂર પડતી હોય ત્યારે કોઈપણ નાત જાતના ભેદભાવ વગર કોઈપણ મનુષ્યનું અમૂલ્ય જીવન બ્લડ ના ઉજાય તે માટે છેલ્લા 3 વર્ષથી રક્તદાન મહાદાન યોજીને લોકોને નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે રાત દિવસ ખડે પગે સેવા આપતા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલય વડગામ ખાતે રક્તદાન મહાદાન કેમ્પ યોજાયો, જેમાં ભાઈઓ અને બહેનોએ કોમી એકતાને ભાઈચારા સાથે રક્તદાન મહાદાન કરી રહ્યા છે। ત્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા રક્તદાન મહાદાન કરતા સેવાભાવી લોકોનું બેગ, ટ્રોફી, પ્રમાણપત્ર આપી એક વૃક્ષના છોડ આપી પર્યાવરણ બચાવો અભિયાન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યશ્રીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં પણ તેમનો અમૂલ્ય સમય સાથે સેવાના ભગીરથ કાર્યમાં પોતાનું અમૂલ્ય સેવા કાર્ય કરી રહ્યા છે તે કાબિલે તારીફ છે। ત્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના તમામ સભ્યશ્રીઓ અને તાલુકાના આગેવાનશ્રીઓ મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના તમામ સભ્યશ્રીઓ જન સેવા પ્રભુ સેવાના સંકલ્પ સાથે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તે સરાહનીય છે। જ્યારે લોકો દ્વારા પણ મહારાણા પ્રતાપ સેવા ગ્રુપને અભિનંદન સાથે આશીર્વાદ આપી રહ્યા છે। મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના જન સેવા પ્રભુ સેવા કાર્યોને સૌ કોઈએ બિરદાવ્યા હતા। રિપોર્ટર અજય રાવળ, વડગામ। સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા આ ત્રીજો ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું અમે આયોજન કર્યું છે। આજે અમે કોઈ રેકોર્ડ કરવા માટે નહીં કે કોઈ ગ્રીનિસ બુકમાં નામ નોંધાવવા માટે નહીં, પણ જે ગરીબ દર્દીઓની સેવા માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બ્લડ બેંકોમાં પણ બ્લડ ખૂટી રહ્યું છે, ત્યારે અમે હર વર્ષે ઉનાળામાં જ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને બ્લડના કારણે કોઈ ગરીબ દર્દીનું મૃત્યુ ના નીપજે એનો એક અમે નાનકડો પ્રયાસ કર્યો છે। ઘણા મિત્રો મને પ્રશ્નો કરતા હોય છે કે ઉપસ્થિત તમે શિયાળામાં અને ચોમાસામાં બ્લડ ડોનેશન કેમ્પ રાખતા હોય તો રેકોર્ડ થઈ જાય। સાહેબ, અમે રેકોર્ડ કરવા માટે નહીં, કારણ કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોઈ બ્લડ ડોનેશન કેમ્પ થતા નથી અને એ નિમિત્તે સંકટ સમયની સોકળ બનવા માટે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ હર હંમેશા એક પ્રયાસ કર્યો છે અને ગરીબ કોઈ બ્લડના કારણે દર્દીનું મૃત્યુ ના નીપજે, અકસ્માતમાં કોઈ વ્યક્તિને અર્જન્ટ 15 થી 20 બોટલની જરૂર પડે તો એના કારણેનું મૃત્યુ ના નીપજે એનો એક અમે નાનકડો પ્રયાસ કર્યો છે। હાલમાં તમે જોતા હશો કે પાલનપુર હોય કે ગમે ત્યાં હોય બ્લડ બેંકોમાં બ્લડ ખૂટી રહ્યું છે, અસર સર્જાઈ રહી છે ઉનાળામાં। એના માટે અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન કર્યું છે અને એમાં અમે આજે અમારો હાલ સુધીમાં 200 થી વધુ બ્લડ એકઠું અમે કરી ચૂક્યા છીએ અને અમારો લગભગ ટાર્ગેટ છે 300 થી ઉપર અમે બ્લડ ડોનેશન કરવાના છીએ। અને સાથે સાથે અમે આજે જે બ્લડ દાતાઓ છે એને એક વૃક્ષ આપીને અમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે આવનાર સમયમાં જો આપણે વૃક્ષો વાવીશું તો એસીની અને કુલરની જરૂર નહીં પડે અને આટલી ગરમી સહન કરવાનો વારો નહીં આપે। એના માટે દરેક બ્લડદાતાને ટ્રોફી, બેગ, સર્ટિફિકેટ અને સાથે એક વૃક્ષ પણ આપીને એમને વૃક્ષારોપણ કરવા માટે અમે પ્રેરિત કરીએ છીએ। અમારું મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ સર્વ ધર્મ, સર્વ જ્ઞાતિને સાથે લઈને ચાલનાર એક ગ્રુપ છે, જેમાં કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, કોઈ હોદ્દો નથી। અમે માત્ર અમારા અહીંયા કોઈ અધિકારી હોય કે કોઈ મોટો બિઝનેસમેન હોય એ પણ અમારા સાથે જોડાય છે તો એ માત્ર સેવાના ઉદ્દેશથી જ જોડાય છે અને ગ્રાઉન્ડ લેવલનું કામ કરે છે। અત્યારે જોઈ લો, ઘણા એવા વ્યક્તિઓ છે જે સદસ્યો છે જેની ઓફિસમાં મુલાકાત માટે જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, એની જગ્યાએ આજે અમારા ગ્રાઉન્ડ લેવલનું કામ કરે છે। કોઈ સર્ટિફિકેટ લાઈને આપે છે, કોઈ બ્લડ દાતાઓને ટ્રોફી આપી રહ્યો છે, કોઈ ભોજન માટે મદદ કરી રહ્યો છે અને અમારું મહારાણા પ્રતાપ સેવા ગ્રુપની બીજી બી અનેક સેવાઓ